ધાંગધ્રા તાલુકાના હરિપન નજીક જંગલમાં નવજાત જીવતી બાળકી દાટવાનો મામલો સામે આવ્યો છે। આ મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં પ્રેમ સંબંધમાં બાળકી જન્મતા પરિવારજનો અને પાડોશીઓએ 3 દિવસની આ જીવતી બાળકીને જંગલમાં દાટી હતી। બાળકી 24 કલાક જીવિત રહી, ત્યારબાદ માલધારીને બાળકીના રડવાનો અવાજ આવતા સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી। પોલીસે બાળકીને દાટી દેનાર 2 પાડોશીઓ અને બાળકીની નાનીની ધરપકડ કરી હતી। સંગીતા નામની 19 વર્ષીય યુવતીને પ્રેમ સંબંધમાં 3 દિવસ પહેલા ધાંગધ્રા હોસ્પિટલમાં બાળકીનો જન્મ આપ્યો હતો। પોલીસે બાળકીને દાટી દેનાર મંજુ મુલાડિયા, પીલુ થરેસા, હરજી સરવાડિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। તેમજ બાળકીની માતા સંગીતા હોસ્પિટલમાં સારવાર હેઠળ અને તેને નજરકેદ કરવામાં આવી છે। ગઈ રાત્રિના વોટ્સએપ દ્વારા એક મેસેજ સર્ક્યુલેટ થયેલો, જેમાં એક ઈસદરાના જંગલમાં, ધાંગધ્રા તાલુકાના ઈસદરાના જંગલમાં કોઈ બાળકીને દાટી ગયેલ છે, તે મુજબનો વિડીયો તથા તે મુજબની મેટર પ્રસારિત થયેલ, જે આધારે તુરંત જ ધાંગધ્રા તાલુકા પીઆઈ ડીડી ચાવડાને સંપર્ક કરી તાત્કાલિક સ્થળ ઉપર ટીમ મોકલતા ત્યાંથી બાળકીને રેસ્ક્યુ કરીને 108ની ટીમ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને અજાણ્યા માણસો વિરુદ્ધ જીવતી બાળકીને ત્યજી દેવાનો અંગેનો ગુનો દાખલ કરી પીઆઈ ડીડી ચાવડા તથા તેની ટીમના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આ બાબતે તપાસ તજવીજ હાથ ધરતા એવું જાણવા મળેલ કે ઈસદરા ગામના હરજીભાઈ રાયસિંગ સરવાડિયા તથા તેમના પત્ની તથા તેમના પુત્રીએ આ તાજી જન્મેલી બાળકીને પોતાની આબરૂ જવાની બીકે જંગલમાં દાટી દીધેલ હોવાનું માલુમ પડેલ, જેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને તેમને અટક કરવા માટે થઈને નોટિસ આપેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। સર, કયા કારણસર દીકરીને દાટી છે? કોઈ પ્રેમ સંબંધમાં પોતાની આબરૂ ન જાય તે બીકે છુપાવવા માટે થઈને આ કૃત્ય કરેલું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે।